પેટમાં ઘણું દુખે. હવે પેટમાં ઘણું દુખે. અલે પેટમાં ઘણું દુખે. થોડા જાડીઓ કંકરે છે એવું લાગે. હાલ જાઓ દુખે. અલે પેટમાં ઘણું દુખે. શું થયું ભાઈ? પેટમાં ઘણું દુખે અચાનક થી. હમણાં તું રમતો રહો. ખતરા નાખતો પણ પેટમાં ઉસકું દુખવા બાંધ્યું. તે કશું ખાઈ બાઈ નથી લીધું ને? ના આવું કશું જ થી ખાધું પેટમાં દુખવા બાંધ્યું. તને કોઈ કશું ખવડાવી બવડાવી નથી ને? ના કોઈએ કશું થી ખવડાવ્યું. ચાલ હવે તને એક બડવા પાસે લઈ જઉં. ચાલ. પૂછી જવું કે શું કહે છે. હા ચાલ. પેટમાં ઘણું દુખે. તને લાગે નક્કી કોકે ખવડાવી દીધું છે. ના કોઈએ ખવડાવ્યું. પેટમાં અચાનકથી ઘણું દુખે. સારું તને નદિયા જવા ના પાડલો પણ તું લેવા નદી આવ્યો? પતરા મારવા માટલા પકડવાને. સારું સારું મારે તને લઈ જવા જ પડશે. તને ભૂતે જ નથી વળતું નથી. હે મારી કાલાની માતા, નદીની દેવીની રક્ષા, આજે તું મારી જોડે છે. હું કોઈ બી અને તેને હું મારી વશમાં પણ બી કરી શકું છું. આ બધું તારી જ દયાથી છે. તારે મારી જોડે રહેવાનું છે મારા દેવ. હું તને જ માનું છું. હે માં, શક્તિ આપજે અને કોઈ બી શક્તિને મને વશમાં કરવાની શક્તિ આપજે. ને તારાથી કોઈ અનેક મોટી વિશેષતા શક્તિ કોઈ છે નહીં. શક્તિ આપજે. હા 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 હા. પેટમાં ઘણું દુખે. પેટમાં ઘણું દુખે. પેટમાં ઘણું દુખે. પેટમાં ઘણું દુખે. શું થયું છે? મને લાગે જોણે ભૂત જેવું વળગેલું છે. હાળો નદીએ ના પાડલું તોય જતો રહ્યો હાળો નદી. હાથ લાવ. મને ભૂતડો જ વળગેલું છે. તું સાંજે નદીએ હતો બરાબર છે ને? અત્યારની ટાઈમ જ છે ને? ના અચાનક જ તને પેટમાં બળતરા જોગણ થવા મળ્યું ઉસ્કું જ. હા તને નદીનો પેલો વળગતો ભૂત વળગેલો છે. તારે ભૂતડું ઉતારવા પડશે બરાબર. તો તારે 5 દિવસ પણ બી આવવા પડશે રોજે રોજ મારી જોડે. અને અત્યારે પણ તને આરામ થાય થોડો ઘણો એટલે માટે ભૂત ઉતારવાની વિધિ ચાલુ કરું છું બરાબર. મારા જોડે ગમે તે રીતે. હા હા બચ્ચા ટેન્શન નથી લેતું. એને હમણાં આપણી જોડે એવી માતા છે કે કોઈ બી ભૂત હોય ગમે તેવો ભૂત હોય એને હું તરત જ પરખી કાઢું છું. એને એમ એને લેંબુ કાપું એટલે હમણાં પૂરું થઈ જશે. ભૂત ઉતરેલો ઉતારી દીજે. એનો ભૂત બધો કાઢી લેજે. સંભકલે મોળી રે છોરું નદીએ નાવા જેલો ભૂતળ વળગેલો. લે મોળી રે છોરાને ભૂતળ વળગેલો. ભૂતળાને મારી જોડે મોકલો. સંભકલે મોળી રે છોરું નદીએ નાવા જે છોરું બાળા કહેવાય. છોરું બચ્ચું આપજે. ને પેટમાં દુખવાની જે એનો ભૂતળો વળગેલો છે એ ભૂતળાને પણ બી તું બોલાવી લઈને આજથી 5 દિવસ સુધી
તારી ડેલી આવશે, માં તારા ધામ પર આવશે, તારા મંદિર પર આવશે અને તને નમન કરશે. એની જે ભૂતળો એને વળગેલો છે બધોને કાઢી નાખજે. જો બાળક, આજથી 5 દિવસ પછી તને મટી જાય મારું દાપુ અને 2 કુકડા, 1 બોકડો અને 51,151નું મારું દાપુ આપી દેવાનું રાજી ખુશીથી. જો 2 મરઘા, 1 બોકડો, બરાબર, અને 5 નારિયેળ લેતા આવજો ને અગરબત્તી, કંકુ ને એવું બધું લેતા આવજો, બરાબર. આપણે આ જ મંદિર પર અહીંયા જ બાધા કરશું. અને હું મારો આટલો વર્ષ તજુર્બા બોલે છે કે એનો ભૂત છે ને મેં કાઢી નાખ્યો છે ને કશું અડચણ ના આવે એમ. ને કંઈ બી થાય તો ડાયરેક્ટ મારા મંદિર પર આવી જજો, કોઈ બી ના થાય એમ હું ગેરંટી આપું છું. તો 5 દિવસ પછી એની બાધા થશે, પણ એને સારું લાગે તો બાધા કરીશું, બરાબર છે. ને સારું લાગી જશે, હું તમને કહું છું, એ પાક્કું જ કહું છું. હું બાવો જૂઠો નથી પડતો. સારું, ગમે તે રીતે મહારાજ કાઢી નાખો. હા જરૂર બાળક, નીકળી ગયું છે. લે બાલક, લીંબુ તારી જોડે રાખજે, બરાબર. કઈ બી થાય તો આવી જજો. સારું મહારાજ, 5 દિવસ પછી આવશું. સારું. આ બળવો સાચો છે કે ખોટો છે? હા સાચું છે લ્યા, પણ હવે રોમ જાણે. સારું ચાલ, આપણે તને ઘેરે ઉડાવી દઉં, પછી વાત કરશું આપણે. 5 દિવસ પછી આવો કીધું ને જેને હવે સારું હાળું વિધિ કરી છે, મટી જાય તો સારી વાત છે. નહીં તો મારો દાપુ મરણીમાં છે, મટી જ જવા જોઈએ, મટી થઈ જશે. નહીં તો હાળો મારો જૂઠો બળવો હતો એમ કહેશે, હા હા કંઈ ના, પછી મારું મારી વિધિ બંધ થઈ જશે, મારું સત્યાનાશ કરી નાખશે એમ. જૂઠો બળવો મારું પછી મારું નામ જૂઠો બળવો હતો, જૂઠો બળવામાં પડી જશે, એટલે મટી જવા જોઈએ. નહીં તો મને 51,151 દાપુ નહીં મળે એમ. અને પેલા બીજા તાકી રહેલા છે બોકડા કુકડા ખાવાવાળા, એને બોકડા કુકડા ખાવા પછી મટી જવા જોઈએ, મટી જશે.